પેરા કમાન્ડો જયેન્દ્રસિંહ રણુભા જાડેજાનું વતન ગાજોડ ખાતે ભવ્ય સ્વાગત, ગ્રામજનોએ દેશભક્તિથી ઉજવણી કરી। સેનામાં પેરાશૂટ કમાન્ડો તરીકે પસંદ થઈને દેશની સેવા માટે તત્પર બનનારા જયેન્દ્રસિંહ રણુભા જાડેજાએ ભારતીય સેનાની એલિટ ફોર્સમાં જોડાઈ પોતાનું અને પોતાના ગામનું ગૌરવ વધાર્યું છે। તેઓ તેની ચોક્કસ તાલીમ પૂર્ણ કર્યા બાદ હવે સૌ પ્રથમવાર પોતાના વતન કચ્છ જિલ્લાના ગામ ગાજોડ પહોંચ્યા હતા। તેમના આગમન પ્રસંગે આખા ગામમાં ખુશીની લહેર જોવા મળતા લોકો પરિવારો સહિત ઘરોના બહાર ઉભા રહી તેમનું ભવ્ય સ્વાગત આપવામાં આવ્યું હતું। ગામમાં મુખ્ય ચોકમાં ધાર્મિક વિધિઓ સાથે તિરંગાનું લહેરાવવું અને દેશભક્તિ ગીતોથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। સ્થાનિક યુવાનો અને નાના બાળકો મુખ્ય માર્ગો પર સરઘસમાં ભારતીય તથા પેરા કમાન્ડોની પ્રશંસા કરતા વિષયો સાથે પ્લેકાર્ડ લઈને ઉમટ્યા હતા। ગામના વડીલો અને સમાજના આગેવાનો દ્વારા પંચાયત ગૃહ ખાતે સન્માન સમારોહ પણ યોજાયો હતો। જયેન્દ્રસિંહે મીડિયાને આપેલ સંક્ષિપ્ત સંબોધનમાં જણાવ્યું કે તેમનું લક્ષ્ય હંમેશા દેશ સેવા રહેલ છે અને આજે આ સપનાનું રૂપાંતરણ ગામના પ્રેમથી વધુ ભાવિક બની ગયું છે। તેમણે યુવાન પેઢીને સશસ્ત્ર દળોમાં જોડાવા પ્રેરણા પણ આપી।